બહુ તકલીફ પડે, રોવાઈ જાય ને ખરેખર હું રાત દી સૂતો નહીં. તેલ કેટલું છે આમાં? દોસ્તો જોઈ શકો છો કે આટલું તેલ પડ્યું છે. બેન શું નામ છે તમારું? મારું નામ મંજુબેન. મંજુબેન. અને મંજુબેન શું તકલીફ છે તમને? મને કેન્સરની તકલીફ છે. તો અત્યારે કઈ રીતે તમને શું થયું છે? મને પેલા શરૂઆતમાં ગાંઠ નીકળી, મને કઈ ખબર નહોતી. પછી અમે દવાખાને ગયા, ત્યાંથી ગયા અમે આભામાં રિપોર્ટ કરાવવા ગયા ને તે 2 દિવસે તો મને ખબર પડી કે આવડાય, મને કોઈ કીધું નહીં. પછી કે આને ખબર કરીએ ને તો ખરાક વધારે તકલીફ થાય કે તરત રિપોર્ટ કરાવીને મારા બેનના ઘર ભાણીઓની બધા મળ્યા હોડવા, બધા જમાયું, બધા મળ્યા કહેવા કે આપણે ઓપરેશન કરાવી નાખીએ. તો કે ઓપરેશન કરાવવું નથી, કે પેલા કે ડોક્ટર કહે કે તમારો ડોઝ આવશે, કે 100 ડોઝ દીધા, પછી ઓપરેશન કર્યું, પછી શેક આવ્યા. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. દોસ્તો આજે અમે લોકો સુરતમાં કતાર ગામમાં આવી ગયા છીએ. ત્યાં દાદા દાદી છે જે એકલા છે, તેમાં પરિવારમાં કોઈ સંતાન નથી અને દાદીમાં છે જેઓ કેન્સરથી પીડિત છે અને કેન્સરના લીધે ઘણું દવાખાનું થયું છે. પરિવારમાં કોઈ કામમાં વાળું નથી, ઉંમર મોટી છે અને સાથે સાથે કાકા છે કે જેઓ કડિયા કામ કરી અને ઘર ચલાવતા, પરંતુ હવે ઉંમર એમની એટલી નથી કે જેઓ કામ કરી શકે. અને સાથે સાથે દોસ્તો દવાખાનાનો ખર્ચ એટલો હોતો હોય છે કે જેમાંથી આ પરિવાર નથી પહોંચી શકતો. તો આજે અમે આ પરિવાર પાસે આવ્યા છીએ, તો ચાલો પરિવાર સાથે વાતચીત કરીએ. તો બસ દોસ્તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. બેન શું નામ છે તમારું? મારું નામ મંજુબેન. મંજુબેન શું તકલીફ પડે છે તમને? મને કઈ તકલીફ નથી. પેલા તકલીફ હતી કેન્સરની, ત્યારે ઓપરેશન કરાવી નાખ્યું, હવે સારું છે થોડું. કેન્સરની તકલીફ હતી? કેન્સરની તકલીફ હતી. કેટલા વર્ષથી કેન્સર હતું? મારે 1.5 વર્ષ. 1.5 વર્ષથી કેન્સર હતું. અને અત્યારે કોણ કોણ છો પરિવારમાં તમારા? પરિવારમાં તો અમે 2 છીએ ને મારા દેરિયા જેઠિયા છે. અને અહીંયા તમે બંને એકલા જ રહ્યો છો કે સાથે કોઈ રહે છે? કોઈ નહીં, અમે 2 જ છીએ. 2 જ રહ્યો છો તમે. તો દાદીમાં ઘર કઈ રીતે ચાલે છે? ઘર જોઈએ કામીને લાવે ને અમને ખવડાવે. અને ખવડાવે. તો દવાખાનો ખર્ચ થાય એટલે ઘરમાં પણ ચલાવવામાં તકલીફ પડતી હશે ને? તકલીફ તો પડે, પણ શું કહ્યું, તકલીફ પડે તો શું કરીએ. બધા સાથ સહકાર આપીને દવાખાનું મને ઊભી કરી. બધાએ બહુ કામ, બધાએ ધ્યાન બહુ દીધું. કોઈએ 5 ને કોઈ 3 ને કોઈ 2 ને એમ કરીને મને દવાખાનામાંથી ઊભી કરી. હવે અત્યારે સારું, હવે 3 મહિને લેવા જવાની દવા. 3 મહિને? હા, હવે 3 મહિનાની દવાથી ભેગી આપી દે. 3 મહિને પાસે જવાનું. 3 મહિને જવાનું? હા, 3 મહિને જવાનું. અને કેટલો ખર્ચો થઈ જાય દવાખાનાનો? દવાખાનાનો 6-7 હજાર નો થઈ જાય. 3 મહિને? હા, ત્યાંથી દવા લેવાની, અહીંથી વિટામિનની દવા લેવાની, રિપોર્ટ કરાવવાના, ફાઇલ કરાવવાની, એક્સરો પડાવવાનો, બધું જ કરાવવાનું. એક્સરો પડાવવાના, રિપોર્ટ કરાવવાના. એવું છે. અને આ તમારું ઘર અહીંયા ભાડે રહ્યો છે તમે? ભાડે રહી. કેટલું ભાડું છે અહીંયા? અહીંયા છે 3100 ભાડું છે. અને અહીંયા ખાલી તમારા બંનેને જ ઘર ચલાવવાનું, એનાથી જ ઘર ચાલે? હા. અને તમે સુરતમાં કેટલા વર્ષથી રહ્યો છો? અમે સુરતમાં 10 વર્ષથી રહીશ. 10 વર્ષથી. તો પેલા કાકા શું કામ કરતા હતા? પેલા કાકા ઈંટું પાડતા અને ઘર ચલાવતા. હવે એમનાથી નથી થતું? હવે એમાંથી નથી થતું. એમાં એલર્જી લાગી ગઈ છે ને એની દવા ચાલુ છે. એલર્જીની દવા શરૂ છે? હા, એની જો હમણાં લઈ આવ્યા, એને 10 વર્ષ સુધી દવા એની રાખવાની છે. 10 વર્ષ સુધી? હા. તો આવી રીતે બંનેનું દવાખાનું, સાથે કોઈ સંતાન નથી અને એકલું રહેવાનું અને સાથે સાથે દવાખાનાનો ખર્ચ બહુ જ અઘરું થઈ જતું હશે તમારા માટે? અઘરું તો થઈ જાય, પણ શું કરીએ કયો, મજબૂરી છે. તો મજબૂરી પૂરી છે ત્યારે, જેવી કયો એવી. એવું છે. કોણ કામીને ખવડાવે અમને, એવું છે ત્યારે. દીકરા નથી કોઈ? દીકરા નથી ને દીકરીઓ નથી, કોઈ વસ્તુ નથી. 2 સહી. બેચો. કઈ નહીં દાદીમાં, અમે તમારા દીકરા જેવા છીએ કે અમારાથી જે પણ બનતો સપોર્ટ કરશું. અને જે પણ લોકો વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને પણ કહેશું કે તમારાથી બનતો સપોર્ટ કરજો. દોસ્તો એકલા દાદા દાદી રહે છે, સંતાન નથી, અને આવી રીતે ઘર ચલાવવું તો મુશ્કેલ હોય છે, પણ સાથે સાથે દવાખાનું હોતું હોય છે, એ દવાખાનાનો ખર્ચો એટલો હોતો હોય છે. અને સાથે સાથે એમ કહેવાય ને કે એકલા કોઈનો સપોર્ટ નથી મળતો ત્યારે માણસ લાચાર થઈ જતો હોતો હોય છે. દાદીમાને બ્રેસ્ટ કેન્સર છે, છાતીનું કેન્સર છે, અને જેના લીધે એમનો આખો ભાગ છે જે કાઢી નાખેલો છે.
અને સાથે સાથે જે અંકલ છે કે જેઓ કડિયા કામ કરતા, પરંતુ એમની ઉંમરના કારણે શરીર કામ નથી કરતું અને જેના લીધે આવી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોતો હોય છે. તો કંઈ નહીં, બસ દોસ્તો, આપણે બધા જ બની સાથે મળી અને આ પરિવારની મદદ કરીએ અને પરિવારના દુઃખના આપણે બધા જ સહભાગી બનીએ, જેનાથી એમની પરિસ્થિતિ બદલી શકાય. અને સાથે સાથે દવાખાનું છે તો દવાખાના પણ બનતો સપોર્ટ કરીએ. તો દાદીમાં, હવે આવનારા સમયમાં શું શું તકલીફ પડે છે અત્યારે તમને ઘર ચલાવવામાં? ઘર ચલાવવામાં તો બધી તકલીફ પડે, પણ તમને અમારે થોડું કહેવાય કે અમને આ વસ્તુ દઈ જ જોઈએ. નહીં, કહીએ શું તમારે જોઈએ છે? ઘરમાં તો શું જોઈએ, અમારે 2 માણસ ને તેમ તો જોઈ તો ખરું ને, ઘઉં જોઈ, બાજરો જોઈ, તેલ જોઈ, ચોખા જોઈ, દાળ જોઈ, બધી વસ્તુ ન જોઈ. અનાજ કીટ જોઈએ છે. અનાજ કીટ જોઈએ. હમ. બધું ખાવા તો જોઈ જ 2 જણાને. ના ના, મોટા ને મુઠ્ઠી જોઈ, નાના ને સપટી જોઈ, પણ જોઈ તો ખરું જ. ખાવા તો જોઈએ, એ તો કાયમ તો કોઈ નો આપણને દઈ જાય. ના ના, આપણે વિડીયો ઘણા લોકો જોઈ રહ્યા છે, તો આપણે બધાને અપીલ કરશું કે જેમનાથી એ લોકો એમનો બનતો સપોર્ટ કરે. અને સાથે સાથે અમે લોકો આજે તમને અનાજ કીટ આપતા જઈશું, જેનાથી તમારે ઘર ચલાવવામાં જે પણ મુશ્કેલી પડી રહી એ અનાજ કીટ અમે તમને આપી દઈશું. અને સાથે સાથે દવાખાનામાં કઈ કઈ તકલીફ પડે છે તમને બતાવશો? દવાખાનામાં તો કઈ તકલીફ પડે, એમ અમારે આઘું જવાનું છે, પૈસા તો જોઈએ પહેલા. ક્યાં જાવ દવાખાનું? અમે જઈએ કેવું કહેવાય, ભરત હોસ્પિટલ. ભરત કેન્સર હોસ્પિટલ. ભરત કેન્સર. ત્યાં દવા ચાલી રહી છે? ત્યાં દવા અમારે 10 વર્ષ રાખવાની છે. 10 વર્ષ દવા શરૂ રાખવાની છે? હા, 10 વર્ષમાં લેવાની. દાદા, શું નામ છે તમારું? કાળુભાઈ. કાળુભાઈ. કાળુભાઈ, શું તકલીફ પડે છે? મારે એકલા દવાખાનાની એટલી જરૂર પડે ને કે આને એટલી તકલીફ આવી, બરોબર. બધાને મેં હગા વાલા કે બધાએ સમાજમાં જેના હોય, આપણે એમ લાગે આને નથી ઓળખતા, એની લાગવત કરી કરીને બધું મેં ડોઝ દવા અત્યાર લગી મેં બધું પૂરું કરી દીધું. પણ હવે 10 વર્ષ દવા લેવી ને એ મને થોડીક ઉપાધિ જેવી છે કે 10 વર્ષ લગી કમાણી છે નહીં ને 3 મહિને સોનોગ્રાફ કરાવો, રિપોર્ટ, એક્સરો, એવું બધું કરીને 2 ભાતની દવા ચાલુ રાખવાની 10 વર્ષ લગી ડૉક્ટરે કીધું, બરોબર. હવે પૈસા હોય ન હોય તો ગમે એમ કરીને માણસને લાગવત કરીને કહું ભાઈ, કોઈક 1000 આપે, કોઈક 1500 આપે, કોઈક 2000 આપે, એ રીતે ઉછી પાખી ના કરીને કોઈક આપે તો પછી એને દઈ દો. એમ કરીને 2 વર્ષ કાઢ્યા છે, હજી 10 વર્ષ કાઢવાના છે. 10 વર્ષ. ને ઘરમાં કાંઈ હોય ન હોય તો ગમે એ બકાડી દઈએ. તો કોઈક કીક આપે, હજી મેં સામે આલીને કોકને કહી ભાઈ કે નાના માણસ હો, કોકને વાત કરજો, તે હગા સપોર્ટ આપે. બીજા આપણા કોઈ જાયું ભાઈ હોય, બધાને વરાસા બાજુ બધાને મેં વાત કરી હતી. આવું જે પોગે થોડું થોડું આપે. એમ કરતાં 2 વર્ષ કાઢ્યા. બાકી અમારે ધંધામાં કાંઈ, જો હું હાથે રાંધતો, કપડાં ધોતો, એ દવાખાને લઈ જવા, રાતે સવારમાં 8 વાગ્યે જઈએ ને તો રાતે 10 વાગ્યે આવી, 11 વાગ્યે આવી, આજે કપડાં ધોવું, કારક આખે ખીરે જાગવું, એ બધું બહુ જ સહન કર્યું. પણ હવે મારે કોઈ બાળ બચ્ચું છે નહીં, એમ 2 જણા છે. હવે મારે એની દવા તો પૂરી કરવી જ પડે. શેનું કેન્સર હતું માસીને? એને 3નું કેન્સર હતું, છાતીનું. એમાં 2 ગાંઠ છાતીમાં હતી ને 4 ગાંઠ હતી આપણે કાંખલિયા બગલ આવે ને બગલમાં હતી. તે ડૉક્ટરે કીધું કે આ પહેલાં તમારે 90,000 6 ડોઝ લેવા પડશે, એટલે એ ઓગળી જાય. પછી ઓલી નાની થઈ જાય ને પછી એમની શાળી એમની, તો પછી ઓપરેશન કરી નાખ્યું. પછી પાછું ઓપરેશન કર્યું. 29 શેક આવ્યા, ડોઝ આવ્યા 17. ઘર ચલાવવું કેટલું તકલીફ પડે? આટલું દવાખાનું બહુ તકલીફ પડે, રોવાઈ જાય ને. ખરેખર હું રાત દી સૂતો નહીં ને બહુ. ને રોકડે ડોઝ લીધા ને, એ 11 ડોઝ રોકડે લીધા, પણ બધાને લાગવત કરીને ન બોલાવવાના, ન ઓળખતા હોય ને એને બધાને બોલાવીને વળખાણ કરી અત્યાર લગી પસાર કર્યું. ને હજી માણાને 3 મહિના હજી ન થાય ને તો હું ઘણાને કે 5-6 હજાર રૂપિયા આવી જાય તો મારા ઘરના દવાખાને થઈ જાય. મારી કોઈ એવી સ્થિતિ નથી કે મહિને 15,000 કમાવે. શરીરમાં મજા હોય ન હોય તો 5,000, 6,000, 7,000, 8,000, પણ હું કામે વિયો જાવ. એમ ગમે એમ કરીને ઘર આંકવું જ પડે, દવા કરવી પડે. કોઈ આપે ન આપે તો આપણું તો કરવું જ પડે. મને દયા આવે તો આપે. હજી કુદરતે વાંધો નથી આવવા દીધો, ભગવાન આપણો હાકે છે. અત્યારે શું તકલીફ પડે છે ઘરમાં તમને? ઘરમાં જો એમાં એમ થાય કે આની દવા લેવા જવાની થાય તો ઘરમાં પાછું ભાડું ભરવાનું હોય, તો ને મારે કામે જવું હોય તો શરીરમાં મને મજા ન હોય, હાથમાં બધી તકલીફ હોય તો હું જાઉં છું, બરોબર. ક્યારેક ન જવાનું હોય તો પછી થોડીક તકલીફ ખેંચ પડી જાય. એમ ક્યારેક ઘરમાં કાંઈ ન હોય તો 5 લીટર તેલ લાવવું પડે, ક્યારેક 2 લીટર લાવવું પડે.
ને કોઈક ક્યારેક વાત કરી હોય તો એક ડબલું દહીં હેતી જાય, આવું બધું થોડું થોડું હાલ્યા કરે. કોઈક સામરસ આપે, કોઈ સાબુ આપે, કોઈ સોડા આપે, એવું બધું આપે, થોડું થોડું હોવું જાય પોગે. ને જ્યારે આપણે જરૂર હોય ત્યારે માણસ ન જ આપે. ના ના ઘરમાં હોય તો માણસ દઈ જાય, ન હોય તો ત્યારે કોઈ ન આપે, એવું બધું હોય. હાલ્યા કરે ગુજરાત હાકે ભાઈ, બીજું તો હું. અને અત્યારે ઘરમાં કરિયાણામાં શું શું પડ્યું છે? કરિયાણા બધું થોડું થોડું પીડ્યું છે, એમને ખૂટે એમને ક્યારેક 50 રૂપિયાનું લાવીને, ક્યારેક 100 રૂપિયા કામે જઈને તો પૈસા આવે તો લાવી દઈએ, નકર પછી એમને બેચા કરે. એમને ચાલી જાય. હા, તો કરવું જ પડે ને, બીજું તો શું કરવાનું? કોઈની ઘરે ઘરે તો ન જ કહેવાય મને આ વસ્તુ ખૂટી ગઈ. ના તો ભગવાન દે ને હોય એ ખાવાનું. હોય એમાં ચલાવી લો. હા, હોય એમાં ચલાવી લેવાનું. કાકા ક્યારેક ક્યારેક તો તેલ મરચું લઈને ખાઈ લઉં, એવું નથી કે શાક ખાવું જ પડે. એમ આ છે ને સાન ભાખરી ખાઈ લે મારા ઘરના, ને હું તેલ મરચું ખાઈ લઉં. એવા દિવસો તો મેં બહુ કાઢ્યા. એવા દિવસે હા, એવા દિવસો તો બહુ કાઢ્યા. અત્યારે શું તમારે જરૂર છે? અત્યારે કિકની જરૂર છે. હમ. જો ઘરમાં આપણે સાંભળો જોઈએ, આ મરચું, તેલ, હળદર બધું જોતું હોય, પછી એ જો બધું છે ને થોડું થોડું થઈ રહે. પણ જો દવા લેવા માટે મને કોઈક સહકાર દે ને તો હું વધુ રાજી છું. જો કીકું આપે બધા બરોબર, કીકું તો ઘરમાં હાલો આપણે ન હોય તો 2 દી આમ તેમ ભૂખ્યા કરીને બકાડી દઈએ બરોબર. પણ જે દવાખાને જવાનું હોય ને 5-6 હજાર રૂપિયા કાઢવાને એ થોડીક તકલીફ પડે છે. આ દવાખાના માટે તકલીફ પડે. મને જે દવાખાનામાં આપે ને હું દવાખાનામાં જ વાપરું, બીજો રૂપિયો ત્યાં નથી વાપરતો. ને કોઈ વસ્તુ મારે કઈ શોખ નહીં. ના ના ના, ચોક્કસ ચોક્કસ. કંઈ નહીં દોસ્તો, દાદા દાદી છે, દવાખાનાનો એટલો ખર્ચ છે, સાથે સાથે ઘર ચલાવે છે, ઘરનું ભાડું હોય છે, દવાખાનું હોય છે, છાતીનો કેન્સર છે, સાથે સાથે કાકાથી હવે કામ નથી થતું, તો કાકાને પણ તકલીફ પડતી હોતી હોય છે. તો બસ દોસ્તો, આજે અમે લોકો રાશન કીટ આપીએ છીએ અને સાથે સાથે તમને બધાને જ અપીલ કરીએ છીએ કે નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે અને ટ્રસ્ટની બધી ડિટેલ આપેલી છે. તો તમે કોઈ પણ પરિવારને દવાખાના માટે કે કોઈ પણ રીતે ભાડા પેટે સપોર્ટ કરવા માંગતા હોય, અમને કોન્ટેક્ટ કરો અને આપણે બંને સાથે મળી અને આ પરિવારને વધારે મદદ પહોંચાડવાની પેલું કરીએ. તો બસ દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને સાથે સાથે દોસ્તો તમને બધાને જ કહી કે તમારાથી જે પણ થાય એ સપોર્ટ કરજો, જેનાથી આ પરિવારને આપણે ઉપર લાવી શકીએ અને પરિવારમાં જીવનમાં બદલાવ લાવી શકીએ. તો બસ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. દાદીમાં શું છે? તુરની દાળ. આટલી જ તુરની દાળ છે. હા, આટલી જ છે. અને સાથે સાથે શું અત્યારે તમારા રસોડામાં પડ્યું છે? બસ રસોડામાં તો જો તુરની દાળ છે, તેલ છે, મીઠું છે, હળદર છે, એટલી બધી વસ્તુ છે. થોડી થોડી બધી વસ્તુ છે. બધી વસ્તુ અત્યારે ખૂટી ગઈ છે એમ ને? તેલ કેટલું છે આમાં? તેલ તો એટલું છે. દોસ્તો જોઈ શકો છો કે આટલું તેલ પડ્યું છે. તો બસ તમારાથી બનતો સપોર્ટ કરજો. અમે આજે દાદીમાને અને એમના પરિવારને અનાજ કીટ આપીએ છીએ. દોસ્તો અનાજ કીટ તો અમે આપીએ છીએ, પણ સાથે સાથે દવાખાનાનો ખર્ચ હોતો હોય છે અને દવાખાનાના ખર્ચમાં પહોંચી નથી વળાતું. તો દવાખાનાના ખર્ચમાં તમારાથી જે પણ થાય એ બનતો સપોર્ટ કરજો. ફૂલની તો ફૂલની પાકડી સ્વરૂપે નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે, એમાં અમારો કોન્ટેક્ટ કરો. કાકાનું એડ્રેસ જોતું હોય તો એડ્રેસ પણ તમને આપીશું અને સાથે સાથે તમે અમારા દ્વારા મદદ કરવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ કરો, જેનાથી આ દાદા દાદીને મદદ કરી શકીએ અને એમના દવાખાનાના પણ આપણે બધા સહભાગી બનીએ. બધું કરિયાણું બધું કરિયાણું આવી ગયું. તમારે જે જોઈએ એ બધું આવી ગયું છે ને? બધું આવી ગયું, જે જોતું એ બધું આવી ગયું. કઈ નહીં, હવે જ્યારે પણ જરૂર પડે ત્યારે તમારા દીકરા સમજી અને અમને યાદ કરજો. તમારે જે પણ જરૂર હશે એ અમારાથી જે પણ થાય એ બનતો સપોર્ટ કરજો. અને સાથે સાથે લોકો પણ ઘણા જોઈ રહ્યા છે વિડીયો, તો લોકો પણ જોઈએ તો એમને પણ અપીલ કરશું કે ભાઈ તમે તમારાથી જે પણ બનતો સપોર્ટ કરજો. ફૂલ નહીં તો ફૂલની પાકડી. આવનારા સમયમાં દાદીમાને આપણે કરિયાણાની કીટ તો આપેલી છે, છતાં ફરીવાર કીટ જોશે તો તમારા સાથ અને સપોર્ટથી આપીશું.
અને સાથે સાથે દોસ્તો દવાખાનાની જરૂર છે દાદીમાને, તો દવાખાના માટે સપોર્ટ કરજો. નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે. તો બસ દોસ્તો, મળીએ છીએ એક નવા વિડીયોમાં, નવી વ્યક્તિ સાથે, નવી ઉમ્મીદ સાથે અને એક નવા વિચાર સાથે. ચાલો દાદીમાં, રજા લઈએ અમે. હા, ચાલો, જરૂર હોય તો અમને કહેજો, હે ને? સારું, ચાલો.